તો વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં સાનિધ્ય ટાઉનશીપમાં 2 દિવસ અગાઉ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। જો કે આ ઘટના બાદ ફરિયાદ કરનાર અરજદાર તેમજ સોસાયટીના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના પણ સામે આવી છે। ત્યારે આ બાબતે બંને પક્ષે પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે। સોસાયટીમાં જ રહેતા વિજય ચાવડા નામના વ્યક્તિએ આ અંગે વારંવાર રજૂઆત કરી હતી। ત્યારે તેઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેના આધારે આ પગલાં ભરવામાં આવ્યા હતા। જ્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે વિજય ચાવડા ઘરે હાજર ન હતા। તેઓ લગ્ન પ્રસંગમાંથી પાછા આવ્યા ત્યારે આસપાસના રહીશો અને તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। હવે ગેરકાયદેસરનું બાંધકામ બાંધ્યું હતું। અમારું 2 વર્ષથી અરજી આપી હતી, બધી કાર્યવાહી ચાલતી હતી। હવે અમે મેરેજ ફંક્શનમાં ગયા હતા પરમ દિવસથી શુક્રવારથી, તો એ લોકો અચાનક આવી ગયા તોડફોડ કરવા માટે, અમને જાણ નહોતી। તો અમે જ્યારે આજે સવારે ઘરે પાછા આવ્યા તો એ લોકોએ અમારી ઉપર હુમલો કર્યો અને પથ્થર લઈને મારા બાબાને મારવા દોડી છે। તો અમે પછી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। हाँ, दबाण तोड़वा माटेनी घटना बनी हती। जे दबाण तोड़वा माटे दबाण शाखा माटे आवेला हता, दबाण दूर करवा माटे आवेला हता। अमने ए दबाण शाखा दूर करवाना केसमां मतलब ए लोको आववाना छे एनी कोई पण इन्फॉर्मेशन अमने मळेली नथी। ए लोकोए अमने कंई पण जाण करेली नथी के अमने लोको तमारुं दबाण दूर करवा माटे आववाना छे। अमने खबर होत तो अमे लोको अमारी सेफ्टी माटे अमारुं जे पण कंई हतुं ए अमे साइड पर खसेडी लेत, पण ए पण अमने इन्फॉर्मेशन करवामां नथी आवी। जे व्यक्तिए आ केस करेलो छे मतलब जे इन्फॉर्मेशन आपेली है दबाण शाखावाळा लोकोने, ए व्यक्ति पण पोते हाजर नहोतो। मारा घरमां मारा पेरेंट्स के कोई पण हाजर नहोतुं, तेम छतां पण ए लोकोए दबाण